વરસાદની સામગ્રી છે. અને નોર્મલી ઢોસા બનાવવામાં લાગે છે એટલો જ સમય લાગે છે? હા, પ્રી પ્રિપરેશન થોડું છે વધારે, પણ બનાવતી વખતે તો એટલો જ ટાઈમ લાગે છે. અને શું છે પ્રી પ્રિપરેશન? કઠોળને પલાળી ફણગાવી અને ક્રશ કરેલા છે, એટલે એમાં જે ડ્યુરેશન લાગે છે એ તમારે 10 થી 12 કલાકનું પીરિયડ જોઈએ એ જોઈએ છે. ઓકે, તો શરૂ કરી દઈએ. દહીંની ચટણી રેડી કરીએ. એમાં દહીં છે 1 કપ. નોર્મલ મોળું દહીં છે? હા, નોર્મલ મોળું દહીં છે. હેલ્ધી વર્ઝન કરવાનું દહીંનું. અમુક વસ્તુઓ છે ને એકચ્યુઅલી હેલ્ધી જયારે કરવું હોય તો રૂટીનમાં લાવી જ દેવાની. જેમ કે તમારે મલાઈ ઉતારીને દૂધ જે હોય એનું જ દહીં જમાવાનું, તો રૂટીનમાં એક હેલ્ધી પ્રેક્ટિસ જ થઈ જતી હોય છે. વેજીટેબલ્સ અગેન આપણે ફણસી, ગાજર, વટાણા, બટેટા લીધા છે. તમે લીલી ડુંગળી છે, કેપ્સિકમ છે, એવું પણ એડ કરી શકો. અડધો કપ જેવું. આ બધું વરાળથી બાફી લીધેલું છે. અચ્છા. સ્વાદ પ્રમાણે મીઠું. એટલે ખરેખર જે દહીંની ચટણી આપણે બનાવી રહ્યા છીએ એ ચટણી ફોર્મમાં રેડી નથી થવાની. હા, રાયતા જેવું થોડું કંઈક થશે, પણ સાઉથ ઇન્ડિયન ટચ વાળું. અને ખાસ એકચ્યુઅલી નોર્મલી આપણે શું કે ઢોસામાં, મસાલા ઢોસામાં અંદર સ્ટફિંગ કરીને ખાતા હોઈએ છીએ. ઘણી વાર બહુ કન્વિનિયન્ટ નથી રહેતું ખાવા માટે. કેમ તમને એમ થાય કે સેન્ટર સુધી બાળકોને એમને ખાસ કે સેન્ટર સુધી આવતા આવતા ઢોસો પતી જાય, સંભાર અંદર મસાલા સુધી આવતા આવતા. તો આ રીતના તમે ડીપ આપ્યું હોય તો સ્પૂન થી એ લોકો સાથે પેરેલલ ખાઈ શકે અને એટલા વેજીટેબલ્સ વધારે ખાઈ શકે. પછી એમાં તો પેલો ઓપ્શનલ વેસ્ટ શોધતા હોય, વચ્ચેથી ખાવાનું શરૂ કરવું પડે. એક્ઝેક્ટલી એવું જ કરવું પડે. 1 ચમચી તેલ લઈએ છીએ વઘાર માટે. અડધી ચમચી રાઈ, અડધી ચમચી અડદની દાળ, 5 ચમચી જીરું. વઘાર એકદમ થઈ જાય સરખો આવે એટલે એમાં બાકીના ઇન્ગ્રેડિયન્ટ નાખીશું. 5 ચમચી હિંગ લઈએ છીએ. બધું લગભગ વસ્તુઓ બધી તતડવા માંડી છે. 4 થી 5 નંગ મીઠો લીમડો, થોડી શીંગ છે અને મરચું છે. હવે વઘાર કરી દઈએ. ઘણીવાર અમુક વસ્તુ ટેમ્પટિંગ બનાવવા માટે એમાં થોડા એડિશન્સ કરવા પડે. તળેલી સિંગ એવી વસ્તુ છે કે જે નોર્મલી બધાને બહુ જ ભાવતી હોય, તો એક એ વર્ઝન આમાં તમે એડ કરી શકો એ રીતના. ખીરું રેડી કરી લઈએ. આ 1 વાટકી ચોખા, 1/2 વાટકી 1/4 વાટકી અડદની દાળ, એને નારિયેળના પાણીમાં પલાળી અને ક્રશ કરી લીધું છે અને 8 થી 9 કલાક આથો આવવા દીધો છે. નારિયેળના પાણીમાં પલાળવાનું કારણ? ન્યુટ્રિશન વધારવાનું એનું પર્પઝ છે. ખાસ એમાં નારિયેળના પાણીમાં બહુ જ બધા મિનરલ્સ આવી જતા હોય છે, એટલે તમે આ રીતના સાદા પાણીની જગ્યાએ એ લઈ અને એમાં તમે આ વસ્તુ એટલે ન્યુટ્રિશન થોડું વધારી શકો. એમાં આ બધા મિક્સ સ્પ્રાઉટેડ કઠોળ છે, જેમાં મઠ છે, મગ છે અને ચણા છે. એને પણ પહેલા પલાળી દેવાના, પછી ફણગા ફૂટે એટલે આ તમે કદાચ ઘરમાં રૂટીન ફણગાવેલા કઠોળ વાપરતા હો તો તરત આ વસ્તુ કરી શકો ઇઝીલી. એને ક્રશ કરી અને પછી 2 થી 3 કલાક રાખો એટલે આમાં પણ આથો આવી જાય. આમાં વિટામિન બી ખૂબ વધી જતું હોય છે અને કેલરીઝ ઘણી ઓછી થઈ જતી હોય છે. આપણે એક એડિશનલ ઢોસાનો એ બેનિફિટ લઈ રહ્યા છીએ. સ્વાદ પ્રમાણે મીઠું, થોડી આપણે એમાં કોથમીર એડ કરીએ છીએ એક કલર વેરિએશન માટે. આ ઢોસા આપણા રેગ્યુલર ઢોસા કરતા થોડા થીક થતા હોય છે, કારણ કે આ પેસ્ટ ને બધું એ રીતના ફોર્મમાં હોય વસ્તુ, એટલે એકદમ પાતળા નથી ઉતરતા. કારણ કે ખીરું પેલું એકદમ સ્મૂથ ખીરું નથી, એમાં થોડા થોડા આ બધા જ કમ્પોનન્ટ્સ છે. કમ્પોનન્ટ્સ બધા એડ કરેલા છે એટલે એકદમ ટેક્સચર એનું આમ નોર્મલ ઢોસા જેવું સ્મૂથ નથી થતું. હવે તેલ સેજ મૂકીએ છીએ. નોર્મલી તો ઉપર જાળી સરસ પડી જાય એટલે એક જ સાઈડ કુક કરો તો એને બીજી સાઈડ પલટાવીને કુક કરવાની જરૂર નથી પડતી, કારણ કે એટલો વ્યવસ્થિત એને આથો આવેલો છે અને ફર્મેન્ટેશન એકદમ સરસ થઈ ગયું છે, તો બંને સાઈડ કુકિંગ કરવાની જરૂર નથી. ઓકે, એટલે એક સાઈડ તો જાળી પડવા પણ માંડી છે.
ઢોસાને આપણે એકદમ ક્રિસ્પી નથી થતા આ ઢોસા, કારણ કે નારિયેળના પાણીમાં સોક કર્યા છે અને ફર્મેન્ટેશન એકદમ વ્યવસ્થિત છે. તો જે આપણે કડક જોઈતા હોય તો એ ટાઈપનું ટેક્સચર આમાં નથી આવતું. બરાબર. થઈ ગયું છે, ગેસ ધીમો કરી દો. ઢોસા તૈયાર થઈ ગયા છે, સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. દહીંની જે આપણે ચટણી બનાવી છે લઈ લઈએ. તૈયાર છે નિરાળા ઢોસા. દહીંની ચટણી અને રસમ સાથે એકદમ સરસ લાગે છે. રસમમાં આપણે 2 ટમેટાનો પલ્પ સાથે 1 ચમચી આંબલીનો પલ્પ અને અબાઉટ 2 ટેબલસ્પૂન જેવું દાળનું ઓસામણ લીધું છે. બધું મિક્સ કરી રેગ્યુલર સાઉથ ઇન્ડિયન મસાલા કરી અને વઘાર કરેલો છે. રાઈટ. તો આ બંને વસ્તુ સાથે એકદમ ટેસ્ટમાં સરસ લાગે છે. તમે થોડું પ્રિપરેશન કરી રાખ્યું હોય તો આ વસ્તુ તમે ફટાફટ સર્વ કરી શકો છો.